તો તમારો જે છેલ્લા 28 વર્ષનો અનુભવ શું કહેશે કે ઓનલાઈન શિક્ષણ છે એ ઇફેક્ટિવ છે કે ઓફલાઈન છે એ વધારે સારું છે તમારા હિસાબે કયું? કોરોના આવ્યો અને કોરોના પછીથી જ કદાચ આપણે ત્યાં ઓનલાઈન શિક્ષણ પ્રચલિત થયું. એની પહેલાં પણ હતું, પણ એટલું પ્રચલિત નહોતું. કોરોના જે વર્ષે આવ્યો અને ફરજિયાતપણે જ્યારે બાળકોને ઓનલાઈન ભણવાનું આવ્યું ત્યારે શરૂઆતમાં તો ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો જ પડ્યો. ઇવન અમારે ટીચર્સોએ પણ. આપણા સુરત શહેરની અંદર હમણાં જે ખૂબ આવી ઘટના આપણે જોઈ રહ્યા છે કે નાના બાળકો ડ્રગ્સનો શિકાર બની રહ્યા છે. હું સાયબર ક્રાઇમ કમિટી જે છે એની અંદર પણ જોડાયેલો છું. તો એની અંદર ઘણા બધા એવા કિસ્સા આવે છે કે બાળકને એમાં ક્યારે ફસાઈ જાય છે ને ખબર જ નથી હોતી કે ભાઈ આપણે રાહ જોઈ રહ્યા છીએ લક મારી પાસે લક એવું કહે છે કે બેટા તું મહેનત કરીને અહીં આવે ને એટલે હું તારી સાથે બરાબર છે. એટલે ખરેખર મહેનત કરવાથી જ બધી વસ્તુ મળે છે. બાકી આપણે ઘણી બધી વખત આ કહેવત સાંભળી છે કે ભાઈ હાથ કી લકીરો તો બરોબર છે એના નસીબમાં બી હોય છે કે ભાઈ જેની પાસે હાથ નથી હોતા નસીબ એનું બી હોય છે. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત. આપ સૌનો પ્રેમ અને ઉત્સાહને કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે. અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવ્યા કે જેમના બિઝનેસમાંથી કે જેમના જીવનમાંથી આપણને કંઈક પ્રેરણા મળે અને આપણે આપણા બિઝનેસ અથવા તો આપણે આપણા જીવનને ઇમ્પ્રૂવ કરી શકીએ. સો એવું જ આજે આપણી સાથે વ્યક્તિત્વ ઉપસ્થિત છે. એમનું નામ છે મુકેશભાઈ પરમાર, કે જેઓ શ્રેયસ કોચિંગ ક્લાસીસના જેઓ સંચાલક છે અને 28 વર્ષથી તેઓ શિક્ષણ ફિલ્ડ સાથે જોડાયેલા છે. મિત્રો, 28 વર્ષ એ શિક્ષણ ફિલ્ડ માટે બહુ જ મોટી વાત કહેવાય, કેમ કે એમનો 28 વર્ષનો જે અનુભવ છે આજે આપણે એક માતા પિતા તરીકે આપણે બાળકો માટે શું કરી શકીએ એની ઘણી બધી ચર્ચાઓ આપણે કરવાની છે. આપણે જો એક વિદ્યાર્થી છીએ તો એક વિદ્યાર્થી તરીકે આપણે જો આપણા જીવનમાં સફળ થવું હોય તો કઈ એવી બાબતોનું ધ્યાન રાખવાનું છે, આવી ઘણી બધી બાબતોની આપણે ચર્ચા કરવાની છે મુકેશભાઈ સાથે. તો તમારું હાર્દિક સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં. થેન્ક યુ યોગેશભાઈ. સો મુકેશભાઈ, અમે અમારા જે વ્યુઅર્સ છે એમને બેઝિક પરિચય તો આપ્યો કે તમે છેલ્લા 28 વર્ષથી શિક્ષણ ફિલ્ડ સાથે જોડાયેલા છે, પરંતુ વિશેષમાં આપ તમારા મોઢેથી જ અમારા જે વ્યુઅર્સ છે એમને તમારો પરિચય આપો. સૌ મિત્રોને નમસ્કાર. હું મુકેશ જે પરમાર, શ્રેયસ કોચિંગ ક્લાસીસ નામની સંસ્થાના બીજ ક્યાંથી રોપાયા એના વિશે હું ચર્ચા કરીશ. હું પોતે જ્યારે માધ્યમિક વિભાગમાં ભણતો હતો ત્યારે મારા આચાર્ય એ ઘણીવાર મને બોર્ડ પર લખવાનું કામ સોંપતા અને એ પ્રથમ સ્ટેપ મારું હતું. ત્યારબાદ જેવી રીતે હમણાં વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ ગાડેરિયા પ્રવાહમાં ચાલે છે એવા જ પ્રવાહમાં હું પણ ખેંચાયો. અને ત્યારે એન્જિનિયરિંગ ફિલ્ડની ખૂબ ડિમાન્ડ હતી એટલે મેં પણ એન્જિનિયરિંગ ફિલ્ડ ચૂઝ કર્યું ગાડેરિયા પ્રવાહમાં તણાઈને. અને મેં મોરબી એલી એન્જિનિયરિંગ કોલેજની અંદર એડમિશન પણ લીધું અને 1 મહિનો જેવો મેં ત્યાં અભ્યાસ પણ કર્યો, પણ મારું મન ત્યાં લાગ્યું નહીં અને મેં એ સ્કીપ કર્યું. અને ત્યારબાદ હું સાયન્સની અંદર ગ્રેજ્યુએટ થયો. શ્રેયસ કોચિંગ ક્લાસીસની સ્થાપના મારા મોટા ભાઈ કે જેમણે NITમાંથી BE કરેલું એમણે કરેલી હતી. હવે સંજોગો વસાત એમણે NITમાંથી BE કરવાને લીધે ફોરેનમાં સારી એવી જોબની ઓફર મળી અને એ સમયે મારે આ સંસ્થાનો કારભાર સંભાળવાનું કામ મારા પક્ષમાં આવ્યું અને આ રીતે આ મારી જે જર્ની છે એની શરૂઆત થઈ. એકચ્યુઅલી મારામાં જે કળા હતી એ છુપાયેલી રહી, પરંતુ મારે ત્યાર પછી એન્જિનિયરિંગ ફિલ્ડમાંથી સાઇડ પર આવી અને આ ફિલ્ડ મેં ચૂઝ કર્યું અને આજે હું ખૂબ આ ક્ષેત્રમાં સફળ થયો છું અને મને ગૌરવ છે. સો તમે આ ઇન્સ્ટિટ્યૂટ સાથે આ સંસ્થા સાથે જોડાયેલા છો, પરંતુ આ સિવાય બીજી કઈ જવાબદારીઓ સાથે તમે ભૂતકાળમાં બી કામ કરી લીધેલું છે? હું સુરત શહેરની અંદર જે ટ્યુશન ક્લાસીસ સંચાલકોનું જે મંડળ ચાલે છે, સુરત એકેડેમિક એસોસિએશન, એની અંદર ગત વર્ષની અંદર મેં પ્રમુખ તરીકે કામગીરી નિભાવી છે. ઉપરાંત હાલમાં જ હું ઉધના ક્લાસીસ એસોસિએશનની અંદર કાર્યકારી પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવી રહ્યો છું. ઉપરાંત શિવકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ જે ચાલે છે તેની અંદર પણ હું મંત્રી તરીકે કામગીરી નિભાવું છું. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત કહેવાય કે ભાઈ એક શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીઓના જીવનમાં કંઈક બદલાવ તો લાવો જ છો, પણ સાથે સાથે
તમે બીજી ઘણી બધી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છો. સો મુકેશભાઈ, મારે બીજો ક્વેશ્ચન તમને એ પૂછવો છે કે શિક્ષણ ક્ષેત્રમાં આવ્યા પછી તમને શું પ્રેરણા મળી, શું ઇન્સ્પિરેશન મળી? શિક્ષણ ક્ષેત્રમાં આવ્યા પછી મને લાગ્યું કે જો હું એન્જિનિયરિંગ ફિલ્ડમાં હોત તો કદાચ હું નામના તો આટલી મેળવી ન જ શકત, પણ જે બ્લેઝિંગ અને જે પેરેન્ટ્સની જે ખુશી છે એ ખૂબ મોટી ગિફ્ટ મારા માટે છે. ઘણા વિદ્યાર્થીઓ આજે અમારે ત્યાં અભ્યાસ કરીને પોલીસ વિભાગની અંદર ક્લાસ 1 ઓફિસર છે, ડૉક્ટર, સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, વકીલ છે, ઇવન પ્રોફેસર પણ છે. વાહ તો આ બધા બાળકો જ્યારે આ રીતે સફળ થતા અમે જોઈએ ત્યારે ખૂબ ખુશી અને હર્ષ થાય છે અમને. વાહ વાહ. મતલબમાં કે જે આપણે લોકોને આપ્યું છે, જે સંસ્કાર આપણે આપણા બાળકોને આપ્યા છે ને એ જ્યારે આગળ વધે છે મોટી પોસ્ટ પર, એવું કહેવાય છે કે ભાઈ શિક્ષક છે ને એ ત્યાં ને ત્યાં જ રહે છે. એની પાસેથી હજારો વિદ્યાર્થીઓ નીકળે છે અને કોઈ વકીલ, ડૉક્ટર, એન્જિનિયર, પોલિટિશિયન્સ ઘણી બધી સંસ્થાઓ સાથે અથવા તો ઘણા બધા ઊંચા પદ સાથે જોડાય છે. પરંતુ એક શિક્ષકનો જીવ છે કે એનો એક જ મકસદ હોય છે કે મારા વિદ્યાર્થીઓ હંમેશા મારા કરતાં આગળ વધે. અને એક્ઝેક્ટલી. એ જ તમે આ છેલ્લા 28 વર્ષમાં જોયું કે ઘણા બધા લોકો પોતાના જીવનમાં બહુ બધા સફળ થયા છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન્સ મારો એ છે કે ભાઈ એક શિક્ષક તરીકે તમને સૌથી મોટો આનંદ કયો છે અત્યારે કે ભાઈ યસ મેં મારા જીવનની બેસ્ટ ફિલ્ડ સિલેક્ટ કરી છે અને મને બહુ આનંદ છે? શિક્ષક તરીકેનો સૌથી મોટો આનંદ તો મેં હમણાં જ તમને આગળ કહ્યો કે જ્યારે આપણી પાસે ભણેલા આપણા જ વિદ્યાર્થીઓ જ્યારે ખૂબ આગળ નીકળે છે ત્યારે ખૂબ ખુશી થાય છે. આનંદ એ છે કે આપણે બાળકોના કેરિયરને ખૂબ આગળ લઈ જવામાં ખૂબ મોટો રોલ નિભાવીએ છીએ. ઇવન બાળકોને માત્ર આપણે શિક્ષિત જ નથી કરતા, પણ એને આપણે ઘડતર પણ કરીએ છીએ. ઘણી બધી એવી બધી પણ બાબતો હોય છે જે બાળક પેરેન્ટ્સ સામે શેર નથી કરી શકતું, એ આપણી પાસે આવીને એમની પ્રોબ્લેમ્સ આપણને શેર કરે છે અને આપણે એનું નિરાકરણ લાવીએ છીએ અને બાળક એમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે આપણને ભવિષ્યમાં ખૂબ યાદ કરે છે કે તમારા કારણે હું આજે અહીં છું. ત્યારે આપણને ખૂબ પ્રાઉડ ફીલ થાય, બહુ હા. ગર્વ થાય કે યસ આ વ્યક્તિના જીવનમાં આપણે કંઈક ને કંઈક બદલાવ કરેલો યસ છે. યસ. સો આપણે અત્યાર સુધીમાં ઘણા બધા લોકોના જીવનમાં બદલાવ લાવ્યો, એમને આપણે સારો સંસ્કાર આપ્યું, આપણે એમને સારું ભણતર આપ્યું. પરંતુ અત્યારે એક સરસ મજાનો ક્રેઝ ચાલી રહ્યો છે ઓનલાઈન ઓફલાઈન, ઓનલાઈન ઓફલાઈન, ઓનલાઈન ઓફલાઈન. કંઈ પણ શીખો તો કે ઓનલાઈન, આ એપ્લિકેશન્સ ને ઓનલાઈન ટ્યુશન ને આવું બધું એમ. તો તમારો જે છેલ્લા 28 વર્ષનો અનુભવ શું કહે છે કે ઓનલાઈન શિક્ષણ છે એ ઇફેક્ટિવ છે કે ઓફલાઈન છે એ વધારે સારું છે? તમારા હિસાબે કયું? સવાલ ખૂબ સરસ પૂછ્યો છે યોગેશભાઈ. કોરોના આવ્યો અને કોરોના પછીથી જ કદાચ આપણે ત્યાં ઓનલાઈન શિક્ષણ પ્રચલિત થયું. એની પહેલાં પણ હતું, પણ એટલું પ્રચલિત નહોતું. કોરોના જે વર્ષે આવ્યો અને ફરજિયાતપણે જ્યારે બાળકોને ઓનલાઈન ભણવાનું આવ્યું ત્યારે શરૂઆતમાં તો ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો જ પડ્યો. ઇવન અમારે ટીચર્સોએ પણ, કારણ કે એ અમારા માટે પણ એક નવું જ હતું. નવું જ. પણ 1 મહિના બાદ ટીચરો પણ અને સ્ટુડન્ટો પણ ટેવાઈ ગયા અને એ ઓનલાઈન શિક્ષણના માધ્યમથી એ કોરોનાના કપરા કાળની અંદર પણ એજ્યુકેશન ચાલુ રહ્યું. નો ડાઉટ કોરોના કાળની અંદર બાળકો ઘરે રહેતા એટલે ઘણી સમસ્યાઓ પણ અમને પણ થતી અને પેરેન્ટ્સને પણ ઘણી સમસ્યાઓ આવી. પરંતુ એ સમયની અંદર શીખવાડી દીધું કે ઓનલાઈન એજ્યુકેશન દ્વારા પણ આપણે ભણી શકીએ છીએ, પણ એ ઓફલાઈન જેટલું કારગત નથી. કારણ કે ઓફલાઈન શિક્ષણની અંદર બાળક ફિઝિકલી હાજર હોય છે અને એની ઉપર અમારો કંટ્રોલિંગ પણ હોય છે, જ્યારે ઓનલાઈન શિક્ષણમાં બાળક ફિઝિકલી હાજર હોતું નથી. એટલે એ એના ઉપર ડિપેન્ડ છે કે એ કેવી રીતે એજ્યુકેશનને લે છે. એટલે ઓનલાઈન જ્યારે આવી આપણી અગવડતા હોય ત્યારે ખૂબ જરૂરી છે, પણ સૌથી બેસ્ટ તો ઓફલાઈન એજ્યુકેશન જ છે, કારણ કે ઓફલાઈનમાં જે ટચ આવે છે એ ઓનલાઈનમાં મળતો નથી. બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ વિદ્યાર્થી જ્યારે આપણી સામે બેઠો છે એનાથી વધારે મોટી બીજી કઈ વાત હોઈ શકે નહીં. હા. અને ઓનલાઈન છે એ માત્ર ને માત્ર વ્યવસ્થાના ભાગરૂપે છે યસ. કે ભાઈ અમુક એવી કન્ડિશનમાં તમે શાળાએ અથવા તો કોચિંગ ક્લાસીસ નથી જઈ શકતા ત્યારે એ ઓનલાઈન છે એને પ્રિફર કરવામાં આવે છે. બાકી જે ઓનલાઈનમાં ઓફલાઈનમાં જે ડિસિપ્લિન આવે, જે તમે બાળકો સાથેનો ટચ આવે એ ક્યારેય ઓનલાઈનમાં નથી આવતો. જે ઇન્ટરેક્શન હોય છે, એને કંઈક સમસ્યા સર્જાય છે, એ પ્રશ્ન પૂછી શકે છે. ઓનલાઈનમાં એવી પણ સમસ્યા થતી, નેટવર્ક ઇસ્યુ આવતો, Yes. આપણો અવાજ એના સુધી નહીં પહોંચતો, એનો અવાજ આપણા સુધી નહીં પહોંચતો. 1 કલાકનો લેક્ચર હોય ને એમાં 15 મિનિટ તો સેટ થવામાં જતો રહે. આવે છે ત્યાં બીજો કોઈ કે યસ મને નથી આવતો, ઓલાનો હા. નથી આવતો. એટલે એ બધું મુશ્કેલી હતી.
મારા ખ્યાલથી તો એવું જસ્ટ ફોર આપણે સમય પસાર કરવાનો તો એની હા, જેવું હતું કે હા. આપણે વિદ્યાર્થીઓને થોડાક એંગેજ રાખવાના છે એટલે આપણી હા. સિસ્ટમ ફોલો કરી હતી. હમ. બાકી હકીકતમાં એનું રિઝલ્ટ આવ્યું હોય એવું હજી સુધીમાં નથી નહીં લાગ્યું. નહીં 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 ઓનલાઈન પછી ઘણા પેરેન્ટ્સો આ કમ્પ્લેન લઈને હવે આવે છે કે બાળક મોબાઈલ મૂકતું જ મુકતું નથી. જ નથી. બીજું કે બાળકોનું ખરેખર જે કોરોના પહેલાં જે એ લોકોનું એજ્યુકેશન હતું, એ લોકોનો જે પાવર હતો એ કોરોના પછી ઘટી જ ગયો ઘટી છે. જ ગયો છે. અને એને ટ્રેક પર લાવવામાં બીજા 3 વર્ષ હવે પૂરા થયા. તો હવે એમ લાગે છે કે હવે આ લોકો ટ્રેક પર આવી આવી ગયા ગયા છે. છે. હા. જે અમુક સમય આપણે 6 મહિનાનો કાઢવાનો હતો એના બદલે આપણે 3 વર્ષ આપી દીધા. હા, સમય હા. આપણો બગાડી દીધો. હવે જે સવાલ છે ને એ મારા લગભગ બધા જ વ્યુઅર્સનો હશે, જેટલા બી લોકો આ જોઈ રહ્યા છે બધાનો હશે આમ કે ભાઈ આપણે વિદ્યાર્થીઓને આમ કડક ડિસિપ્લિન વાળું શિક્ષણ આપવું જોઈએ કે આમ મૈત્રીપૂર્ણ વાતાવરણ એને આપવું જોઈએ. એટલે એક શિક્ષક તરીકે કડક શિક્ષક હોય એ વધારે સારું કે આમ મૈત્રીસભર શિક્ષણ હોય એ વધારે સારું? યોગેશભાઈ, આપણે કદાચ ભણ્યા તે સમય જુદો હતો અને હમણાંનો જે સમય છે એ ખૂબ અલગ છે. આજનું બાળક એટલે 21મી સદીનું લેટેસ્ટ વર્ઝન છે. લેટેસ્ટ વર્ઝન. ક્લાસમાં આપણને કદાચ મોબાઈલમાં ઘણી બધી વસ્તુ એવી છે કે આપણને સમજ પડતી નથી. અને આપણે આપણો આ પ્રશ્ન જ્યારે બાળકોને કહીએ છીએ ને તો બાળકો ચપટીમાં સોલ્વ કરી દે છે. આપણને કદાચ આપણા શિક્ષક નીકળતા તો આપણે એમની સામે જોવાની પણ આપણી હિંમત થતી રસ્તો બદલી નહોતી. નાખતા હતા. સર આવે છે તો હા. આપણે અહીંથી ચેન્જ થઈ જતા. આજે સમય બદલાઈ ગયો છે. આજે સરકારના પણ જે નિયમો છે એ પણ ઘણા ફેરફાર આવે છે. આપણને તો કદાચ બહુ જ માર પડ્યો છે. હા, અને આપણે તૈયારી રાખવાની જ હતી. હા, ફૂલ કે ભાઈ અને કદાચ ઘરે પણ આપણે કહેતા કે આજે માર પડ્યો તો બીજી 2 વધારે પડતી. વધારે. આજે બાળકને સજા થઈ શકતી નથી. અને હું આ ક્ષેત્રમાં જોડાયો છું આજથી જે શરૂઆતના 10 વર્ષ હતા ને એની અંદર અમે પણ આ પ્રસાદી વહેંચી જ છે. યસ યસ. પણ પછીથી જે ટ્રેન્ડ નવો આવ્યો છે એમાં અમે આ પરિવર્તન જોયું કે બાળકને પનિશમેન્ટ કરવાથી કે કડકાઈ કરવાથી એમાં સુધારો તો આવતો જ નથી, ઉલટાનો એ બગડે છે. બગડે. ઘણીવાર એવું જોવા મળે છે કે બાળકોને પનિશમેન્ટ અમે આપીએ એટલે એ કદાચ એક લાફો મારે તો લો બીજો મારો, પૈતું કામ. અને એનાથી એનામાં સુધારો નથી આવતો. પણ એને અમે પ્રેમથી કામ કરીએ છીએ, એની સાથે ચર્ચા શાંતિથી કરીએ છીએ, એને સાંભળીએ છીએ કે એક્ઝેક્ટ શું પ્રોબ્લેમ થાય છે, એની સાથે શાંતિથી વાત કરીએ છીએ અને એની સાથે કડકાઈ સિવાયનું બિહેવ કરીએ છીએ તો એ બીજા દિવસે જરૂર ચેન્જ લાવે જ છે. એટલે આજે આ માતા પિતાને પણ આપના માધ્યમથી હું જણાવીશ કે આજનું બાળક જે છે એની સાથે આપણે ખૂબ મૈત્રીપૂર્ણ વર્તન રાખવું પડશે. આપણે બાળકોના ચોકીદાર બનવાનું નથી, આપણે બાળકોના કોચ બનવાની જરૂર છે. બહુ સરસ મજાની વાત કરી. આપણે શું કરીએ છીએ? ચોકીદારી જ કરીએ છીએ કે ભાઈ મારું બાળક આટલા વાગે આમ ગયું, ક્યાં ગયું હશે, ક્યાં ગયું હશે. આપણે એનો મોબાઈલ ચેક કરીએ છીએ, આપણે એને પાછળ કોઈ માણસને લગાવીએ છીએ અથવા તો બહુ બધી પૂછપરછ કર્યા કરીએ છીએ. બટ જો એના મિત્ર બની જઈએ તો ડેફિનેટલી આપણે ઘણો બધો બેનિફિટ થઈ શકે છે. પેરેન્ટ્સ મિટિંગ હોય એની પહેલાં વિદ્યાર્થીઓ અમને કહે છે કે સર અમારા મમ્મીને આમ કહેજો, અમારા પપ્પા આવે ને એને તમે આમ કહેજો. પેરેન્ટ્સ મિટિંગમાં અમે જ્યારે પેરેન્ટ્સને આ વસ્તુ કહીએ છીએ ને તો પેરેન્ટ્સ વિચારતા થઈ જાય છે કે ઘણી બધી વસ્તુ જે અમને શેર નથી કરતા એ તમને કેમ શેર કરે છે. ત્યારે અમે કહીએ છીએ કે તમે ઘરનું વાતાવરણ એવું પૂરું પાડો કે તમારું બાળક તમને બધી જ વસ્તુ શેર કરે. તમે એટલું કડકાઈભર્યું વાતાવરણ રાખો છો કે બાળકની સાથે ખોટું થઈ રહ્યું છે છતાં પણ તમારું બાળક તમારી સાથે ઘરે આવીને વાત કરતું નથી અને એ ઘણી બધી મૂંઝવણ અનુભવે છે. એટલે મારા મત મુજબ તો હાલનો જે આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે પ્રમાણે બાળકો સાથે મૈત્રીપૂર્ણ, સહાનુભૂતિ અને પ્રેમપૂર્વક આપણે જો એની સાથે વર્તન કરશું તો ચોક્કસ આપણને પોઝિટિવ પરિણામ આવશે. જેટલા બી લોકો શિક્ષકો છે એને આ જોઈ રહ્યા છે એમના માટે બી આ ઘણી સરસ વાત કહેવાય કે ભાઈ આપણે આપણા બાળકો પ્રત્યે, આપણા વિદ્યાર્થીઓ પ્રત્યે જો મૈત્રીપૂર્ણ વાતાવરણ રાખશું તો ચોક્કસ તેમાં ઘણો બધો બદલાવ લાવી શકાય છે. અત્યારના પેરેન્ટ્સ વિશે મારે એક સવાલ તમને પૂછવો છે કે ભાઈ અત્યારના જે કંઈ પેરેન્ટ્સ છે ને એ સ્કૂલે મોકલી દે છે, ફીસ ભરી દે છે, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં મોકલી દે છે, ફીસ ભરી દે છે. એટલે એને એમ લાગે છે કે ભાઈ મેં મારી જવાબદારી પૂરી કરી દીધી કે ભાઈ બાળકોને ભણાવવાના છે, એની ફી ભરવાની છે ને એને ચોપડા, પુસ્તક જે કંઈ બી જોઈએ એ લાવી આપવાનું છે. એટલે ભાઈ મેં મારી જવાબદારી બાહુબલીની જેમ નિભાવી છે એમ. સો તમે 28 વર્ષથી આ ફિલ્ડમાં છો તો શિક્ષણમાં શિક્ષક સિવાય માતા પિતાની શું ભૂમિકા હોઈ શકે, પેરેન્ટ્સની? ખૂબ સરસ મજાનો સવાલ કર્યો. 28 વર્ષની અંદર પ્રથમ 15 વર્ષ હતા ને
તેની અંદર માતા પિતા ભલે ભણેલા નહોતા, પરંતુ એ એક પેરેન્ટિંગ્સ ખૂબ સારું કરી શકતા હતા. હવે થાય છે એવું કે ક્યાંક ને ક્યાંક પેરેન્ટિંગ્સ પોતાની ફરજ ચૂકી જાય છે. તમે કીધું એમ કે મોટે ભાગે પેરેન્ટ્સ આવે, ફી ભરી જાય, સર અમે તમને સોંપો. એટલે અમે કહીએ છીએ કે અમારી પાસે તમારું બાળક 3 કલાક 5 કલાક બસ એટલું આવે છે, બાકીના સમયમાં એ તમારી પાસે રહે છે. હવે ઘણીવાર માતા પિતા, ચલો તમને ગણિતમાં સમજ નથી પડતી, વિજ્ઞાનમાં સમજ નથી પડતી, પણ એ ભણવા બેઠો છે તો એ ચોપડી સીધી છે કે ઊંધી છે એ તો ખબર પડે ને. બરાબર. ચલો બાળક 24 કલાકમાંથી સતત વધુને વધુ એ મોબાઈલ લઈને બેસી રહી છે, તો તમે જુઓ કે આ મોબાઈલમાં આટલો બધો સમય શાનો કાઢે છે. તમારી માતા પિતા તરીકે એટલી ફરજ તો આવે કે દીકરા આ મોબાઈલની અંદર લોક શા માટે રાખ્યું છે, એવી શું જરૂર પડે છે કે આપણે મોબાઈલને લોક રાખવો પડે છે. બીજું પેરેન્ટ્સે જોવાની જરૂર છે કે જો એના મિત્ર વર્તુળ કોણ છે, એ મોબાઈલની અંદર શું કામ કરી રહ્યો છે, એ જોવાની આપણી જવાબદારી આવે જ છે. અને એ જોશું તો એ ખરેખર મોબાઈલનો સદુપયોગ કરશે. પણ આપણે પેરેન્ટ્સ તરીકે માત્ર એને મોબાઈલ અપાવી દીધો, માત્ર ફી ભરી દીધી, એનાથી કંઈ થવાનું નથી. એક શિક્ષક તો એની ફરજ નિભાવી જ રહ્યો છે, પણ માતા પિતાએ પણ એ બાળકને ભણાવવા માટે, એની અંદર સારા સંસ્કારનું સિંચન કરવા માટે માતા પિતાએ પણ ખૂબ ફરજ નિભાવવી જરૂરી રહી. બાળક વડીલો જેવું આચરણ કરે છે, એના ઉપરથી બાળક અનુકરણ કરે છે. મતલબમાં હું બી ઘણા બધા પેરેન્ટ્સ મિટિંગમાં એમ કહેતો હોય કે ભાઈ તમારા બાળકો છે ને એ તમારા હરતા ફરતા સીસીટીવી કેમેરા છે, એ તમને જોવે છે કે દાદા શું કરે છે, પપ્પા શું કરે છે, મમ્મી શું કરે છે, બાળકો શું કરે છે, આજુબાજુવાળા લોકો શું કરે છે. એટલે એમાંથી જ એ અનુકરણ કરે છે કે ભાઈ યસ આ વસ્તુ આ લોકો કરે છે તો કર્યા જેવી છે. ઘરે તમે બેઠા હોય ને તમે એમ કહો છો યસ હું બહાર છું એમ, એટલે એ જોવે છે કે ભાઈ પપ્પા ખોટું બોલે છે એટલે મારે બોલવાનું છે. મોટાભાગનું બાળક 50% વસ્તુ ઘરમાંથી શીખે છે, ઘરમાંથી શીખે છે. ત્યાર પછીનું શાળામાંથી ને ટ્યુશનોમાંથી શીખે છે, અને પછીનું આવે છે મિત્રો પાસેથી. હવે મોટે ભાગે ઘર ને શાળા ને ટ્યુશન સાથે સંકળાયેલા લોકોમાંથી તો એ ખોટું શીખતો જ નથી, પણ ઘણીવાર એવું બને કે મિત્રો પાસેથી ઘણી બધી વસ્તુ ખોટી એનામાં આવી જાય. એ વિદ્યાર્થી અવસ્થામાં છે, એને ખબર નથી કે ખોટું શું છે ને સાચું શું છે. હમણાં ધારો કે આપણે બે બેઠા છે ને આપણે પાર્ટી કોઈકે રાખી હોય ને કોઈક તમને આમંત્રણ આપે કે ચાલો યોગેશભાઈ આજે આપણે ડ્રિંક કરવાનું છે, તો તમને ખબર છે કે આ ખોટું છે, એટલે તમે ના કહી દેશો કે ભાઈ જરૂર નથી. પણ એ વિદ્યાર્થીને એના મિત્રો જ્યારે એમ કહે છે કે લેને આ 2 દાણા ખાને, એનાથી કંઈ થવાનું નથી, એટલે એને ઉત્સુકતા જાગે છે કે આ 2 દાણામાં શું હશે એવું. અને એ 2 દાણામાંથી એક આખી વિમલમાંથી પૂરેપૂરી 10 વિમલ ખાતો થઈ જાય છે, અને આપણે એનું ધ્યાન રાખતા નથી. એટલે મારા મત મુજબ તો એના મિત્રો કોણ છે એ પણ દરેક વાલીને ખબર હોવી જ જોઈએ, કે શાળામાં, ઘરે કે ટ્યુશનમાં એના મિત્રો કોણ છે એને આપણે ઓળખતા જ હોવા જોઈએ કે એ કોણ છે, ક્યાં જાય છે ને ક્યાં સમય એનો વેડફે છે. આપણા સુરત શહેરની અંદર હમણાં જે ખૂબ આવી ઘટના આપણે જોઈ રહ્યા છે કે નાના બાળકો ડ્રગ્સનો શિકાર બની રહ્યા છે. હું સાયબર ક્રાઇમ કમિટી જે છે એની અંદર પણ જોડાયેલો છું, તો એની અંદર ઘણા બધા એવા કિસ્સા આવે છે કે બાળકને એ એમાં ક્યારે ફસાઈ જાય છે ને ખબર જ નથી હોતી. ચાની લારીઓ પર, પાનના ગલ્લા ઉપર આજે જોઈએ છે તો આ યુવાધન લેટ નાઇટ સુધી ત્યાં બેસી રહી છે, અને એ રાત્રે 11 પછી બાળક તમારું આટલું મોડું આવે છે ને તમે એને પૂછતા નથી. બાળકનું બિહેવ ચેન્જ થઈ જાય છે. આપણને એક પેરેન્ટ્સ તરીકે અને આપણને એટલી તો ખબર પડે કે આજે મારું બાળક બહારથી આવ્યું છે તો એની બોડી લેંગ્વેજ પરથી આપણને આઈડિયા આવવો જોઈએ કે આ બાળકનું બિહેવ કેમ ચેન્જ છે. આવું થાય તો આપણે ખરેખર એને ઓબ્ઝર્વ કરવો પડે કે આ ક્યાં એની એક્ટિવિટી ક્યાં થઈ રહી છે. બાળકને પહેલાં ફ્રીમાં આપવામાં આવે. પેડલરોની એક્ટિવિટી આ જ હોય છે, પહેલાં એને ફ્રીમાં આપવામાં આવે એટલે એને પછી સારું લાગે કે મજા આવે છે. પછીથી એની પાસે એને લાગે કે હવે આ બંધાણી બની ગયો એટલે પછી એની પાસેથી એ વસ્તુ પૈસા લઈને, હવે બાળક એની પાસે રહેલા પોકેટ મની તમારી મારી પાસે આવે કે મારે ટ્યુશનમાં આમ લેવાનું છે, શાળામાં આ મંગાવ્યું છે, આવી રીતે ધીમે ધીમે પૈસા માંગે, પણ એનું પણ એક લિમિટ આવી જાય. એટલે એને આઈડિયા આવે કે હવે તો અહીંયા પણ ક્યાંય પૈસા મંગાય એમ નથી, એટલે પછી એ ચોરીના રવાડે ચડે. ચોરીના રવાડે ચડે, ચોરી કરીને પછી પાછો એ ખરીદી કરે, પછી એકાદ વાર ઝપટમાં આવે એટલે પોલીસ સ્ટેશનમાં જે સપાટા પડે એટલે પછી એ પણ મૂકી દે. એટલે આ પેડલર્સો એવું કરે કે એક કામ કર, આ 10 પડીકી હું તને આપું છું, તું આ વેચી આવ એટલે એક તારી. આ રીતે આ રેકેટ એટલું બધું વ્યાપી ગયું છે
કે જેમાંથી ચક્રવ્યૂહમાંથી બહાર માણસ નીકળતો નથી અને આપણે હમણાં જોઈએ છીએ કે નાની નાની ઉંમરના લોકો આ ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. એટલે પેરેન્ટ્સે પોતાના બાળકને માત્ર સંસ્થાઓમાં મૂકી દેવાથી ફરજ પૂરી થતી નથી. એની તમામે તમામ એક્ટિવિટીઓ પર એની વોચ હોવી જોઈએ અને એ પોઝિટિવ રીતે હોવી જોઈએ. હવે બાળક મોબાઈલ વાપરે છે તો આપણે એને ચોરી છુપીમાં ચેક નથી કરવાનું, બરાબર. એની સામે જ ચેક કરો કે લાવ દીકરા બતાવ તો તારા મિત્રો કોણ છે, તારી એક્ટિવિટી શું છે. અને બાળક ભૂલ પણ કરશે, Yes. ભૂલ કરશે, પણ આપણે જો એની સાથે પ્રેમથી સમજાવીને શાંતિથી કામ લઈશું ને તે ચોક્કસ એ રિપીટ કરશે નહીં. એ આ જે ભૂલ કરી છે એના પરિણામો ખરાબ ભવિષ્યમાં કેવા આવશે એ આપણે એને બતાવીએ. આ કરવાથી શું ભવિષ્યમાં અસર થશે તારી કેરિયરમાં એ પણ એને સમજાવીએ તો ચોક્કસ એના માઇન્ડમાં એ વસ્તુ ઉતરશે અને શાંતિથી પ્રેમથી આપણે એની સાથે કામ લઈશું ને તો એ કાલ ઉઠીને ખોટું પણ થયું હશે ને આપણી સામે આવીને શેર કરશે અને એનો રસ્તો ઓપન થઈ જશે. નહીં તો આત્મહત્યા જેવી ઘટનાઓ પુષ્કળ થઈ રહી છે. સો બહુ સરસ મજાની વાત કરી તમે કે ભાઈ દરેક માતા પિતાએ ખૂબ જ જવાબદારીપૂર્વક પોતાના બાળકોનું ડેવલપમેન્ટ કરવું જોઈએ. માત્ર ને માત્ર શૈક્ષણિક સંસ્થાઓ ઉપર તમે સોંપી દો એવું ચાલે નહીં. હવે હવે આ જે સવાલ છે ને એ મને તમને પૂછવો બહુ જ ગમશે કેમ કે 3 દાયકાઓ ઇટ મીન્સ કે તમે નિયર અબાઉટ 30 વર્ષ સુધી પહોંચવા આવ્યા છો ને બહુ ખાસો એવો અનુભવ તમને થઈ ગયો છે. તો તમારા હિસાબે શિક્ષણ ક્ષેત્રમાં કયા કયા ફેરફારો કરવા જરૂરી તમને લાગે છે? એવા કોઈ 1-2 ફેરફાર તમારા ધ્યાનમાં હોય તો. ક્લાસમાં અમે છે ને બાળકોને પૂછીએ કે મોટે ભાગે મહિનો થાય એટલે હું પોતે સંચાલક તરીકે હોઉં એટલે રિવ્યૂઝ લેતો એ લોકોના. એ રિવ્યૂઝની અંદર ઘણીવાર એ લોકોના રિવ્યૂઝ ખરેખર આપણે આંખ ઉગાડી નાખે એવા રિવ્યૂઝ હોય. આજે બાળકોને ટીચર માત્ર સારું ભણાવે એવો નહીં, એ લોકોને પણ હસાવે, એ લોકોની સાથે બધી જ વસ્તુઓ શેર કરે એવો ટીચર એમને ગમે છે. ઉપરાંત આજે એમને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં એની સાથે સાથે એને બીજા બધા બાહ્ય જ્ઞાન કરિયરને લગતી માહિતી આપે એવા શિક્ષકો એ લોકો વધારે ચૂઝ કરે છે. શિક્ષણમાં આજે આપણે જોઈએ છે કે આપણે કદાચ ભણતા ત્યારે કા સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય નામનો પીરિયડ આવતો, શારીરિક શિક્ષણ નામનો પીરિયડ આવતો અને એ પીરિયડમાં આપણે લિટરલી એ કામ કરતા જ. હવે એવું જોવા મળે છે કે ખાલી નામનો પીરિયડ રહે છે અને બાળકો બસ ખાલી બહાર ટાઈમ પાસ કરી આવે છે. એટલે હવે એ લોકોને ખરેખર સમય પાકી ગયો છે કે એ લોકોને એક્ટિવિટી બેઝડ એજ્યુકેશન આપવાની તાકીદની જરૂર છે. સ્કિલ આધારિત એજ્યુકેશન આપવાની જરૂર છે. હમણાં બાળકો જે વિષયો ભણે છે એ માત્ર ખાલી પુસ્તકીય જ્ઞાન, પરીક્ષા પૂરતું જ્ઞાન લઈ પેપરમાં લખી જાય છે અને ભૂલી જાય છે. પણ સ્કિલ ભવિષ્યમાં એ જે ભણે છે એ એને પોતાને આર્થિક ઉપાર્જન માટે કામ લાગે એવા વિષયો ખાસ દાખલ કરવાની તાકીદની જરૂરિયાત છે. બરાબર. મતલબમાં ખાલી પુસ્તકીય જ્ઞાન નહીં, હવે નહીં. સ્કિલ બેઝ એજ્યુકેશન, એક્ટિવિટી બેઝ પર એને ઉપયોગી થાય એવું તમારે હા. શીખવાડવું પડશે. વાલીઓએ પણ હવે આપણે રૂઢિગત જે પ્રોફેશન છે એમાંથી બહાર નીકળવું પડશે. ડૉક્ટર, વકીલ, સીએ, બરાબર, આ બધા વ્યવસાયો હવે એક કોમન જેવા થઈ ગયા છે. વિડીયોગ્રાફી છે, એનિમેશન છે, નવા આ બધી નવા જે બહુ ફિલ્ડ છે, લોટ્સ ઓફ ફિલ્ડ છે અને એની અંદર કોમ્પિટિશન બહુ ઓછી છે. આજે કદાચ આપણે મેડિકલ ફિલ્ડમાં જોઈએ તો બહુ કોમ્પિટિશન છે. એન્જિનિયરિંગ ફિલ્ડમાં પણ આજે કેટલા બધા એન્જિનિયરો આપણે જોઈએ છે કે આમ જ ફરતા હોય છે. પણ એના કરતાં હમણાંના સમયની જરૂરિયાત પ્રમાણે જે ખૂબ ટૂંકા સમયની અંદરના કોર્સના સમયગાળા પણ ખૂબ ટૂંકા હોય છે અને એની અંદર આવક પણ ઘણી વધારે હોય છે. માતા પિતા પોતે જે નથી બની શક્યા ને એ બાળકોને બનાવવા માંગે Yes. છે. તમે બાળકને પૂછો કે દીકરા તારે શું બનવું, ઘણા અમારે ત્યાં આવે છે જે પૂછે કે શું બનવું છે એટલે એ કહે કે મારે બનવું છે આ ફિલ્ડમાં, પણ મમ્મી કહે છે કે તું આ બન. એટલે બાળક બિચારું મૂંઝાય છે. તો આપના માધ્યમથી હું વાલીઓને ને માતા પિતાને જાણ કરીશ કે તમારા બાળકને તમે પૂછો કે દીકરા તારે કયા ફિલ્ડમાં જવું છે, એને જે ફિલ્ડમાં જવું છે એ જ ફિલ્ડમાં આગળ વધારો, એને જે ગમે છે એ જ ફિલ્ડમાં એને આગળ વધારો તો ચોક્કસ એ સફળ થશે. થાય છે એવું કે આપણે દેખાદેખીમાં ફિલ્ડ ચૂઝ કરીએ છીએ અને પછી આપણો પસંદગી હોતી જ નથી એટલે આપણને એ ફિલ્ડમાં કંટાળો આવે છે ને આપણે એમાં આગળ વધતા નથી. અત્યારે એવું કહેવાય છે કે ભાઈ 95% લોકો રોંગ ફિલ્ડમાં જબરદસ્તીથી જ કામ કરે છે. ભાઈ એને ઈચ્છા નથી ને તોય હા. કરવું પડે છે. કૂદી ગયા બસ છે તો બહાર દેખાદેખીમાં. નીકળવું પડે છે. સો એક સરસ મજાનો શબ્દ છે, લગભગ કોઈ બી વિદ્યાર્થી છે ને એને નહીં ગમતો હોય આ જે શબ્દ છે એ કોઈ વિદ્યાર્થીને નહીં ગમતો એમ, અને એ શબ્દ છે પરીક્ષા.
પરીક્ષા. સો આપણે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, કેમ કે આપણા ઘણા બધા બોર્ડના જે સ્ટુડન્ટ છે એવી આ વિડીયોઝને જોઈ રહ્યા છે એમ, તો કોઈ એકાદ બે ટિપ્સ આપવી હોય એજ્યુકેશન રિલેટેડ પરીક્ષાની તૈયારી માટે તો કઈ હશે? વિદ્યાર્થીઓને પૂછીએ કે હવે પરીક્ષાના આડે 15 દિવસ 20 દિવસ બાકી છે, તમે કેવું ફીલ કરો છો? ઇવન રેન્કર્સ વિદ્યાર્થી પણ એમ કહે છે કે મને ટેન્શન આવે છે, મને ચિંતા થાય છે, પેપર સહેલું નીકળશે કે નહીં, માર્ક્સ આવશે કે નહીં, પાસ થવાશે કે નહીં, આવા બધા પ્રશ્નો એના મનમાં આવે જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષા એટલે સમગ્ર વર્ષ દરમિયાન તમે જે પ્રિપેરેશન કરી છે બસ એનું પરફોર્મન્સ તમારે ત્યાં આપવાનું છે. પેપર એવરેજ જ નીકળે છે, પેપર કોઈ ટફ નીકળતા જ નથી. દરેકે દરેક વિદ્યાર્થી પાસ થઈ જાય એવા એવરેજ પેપર જ હોય છે. આ પરીક્ષા એટલે માત્ર બોર્ડની પરીક્ષા એટલે તમે જે શાળામાં અભ્યાસ કરો છો તે સિવાયની શાળામાં જઈને પેપર આપવાનું છે, બીજું કશું જ નવું નથી. એટલે આ બોર્ડનો જે હાવ છે એ તો મનમાંથી કાઢી જ નાખવાનો છે. તમારે ચોરી કરવાની નથી તો કોઈ ડર રાખવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારની તમને હેરાનગતિ થતી નથી. તમે લખો છો, તમને કોઈ હેરાન કરતું નથી. બસ એટલું છે કે તમારે હવે સમય નથી એટલે સમય નથી કરીને સમય વેસ્ટ કરવાની જરૂર નથી. સમય ઓછો છે, પ્રોપર પ્લાનિંગ કરો અને એ પ્રકારે તમે તમારું રિવિઝન કરો. ઓકે, સબ્જેક્ટની વાત કરીએ તો સબ્જેક્ટની અંદર પણ તમને જે અઘરા સબ્જેક્ટ લાગે છે એની પર ફોકસ વધારે કરો. જેમાંથી વધારે ગુણનું પૂછાય છે એ ચેપ્ટર પર વધારે ફોકસ કરો અને પેપર પ્રેક્ટિસ કરો. અને પોઝિટિવ મન રાખીને જો તમે પ્રિપેરેશન કરશો તો ચોક્કસ સારું પરિણામ આવશે જ. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ આપણે ખુદને પહેલા તો કોન્ફિડન્સ હોવો જોઈએ. ડર નામની કોઈ વસ્તુ છે આપણે એને કાઢી નાખવી પડશે તો જ આપણે એક્ઝામમાં સફળ. હવે આપણે હમણાં થોડા સમય પહેલા વાત કરી કે ભાઈ મોબાઈલ છે એનું એડિક્શન છે આજના જે વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને નાના નાના બાળકો છે કે જે પહેલું ધોરણ ભણે છે, બીજું ધોરણ ભણે છે, આ બધા જ લોકોમાં અને મોટા છે એમનામાં બી આ બહુ બધું વધી ગયું છે એમ. તો આ એડિક્શનને દૂર કરવું હોય તો શું કરી શકાય? પ્રેક્ટિકલ સોલ્યુશન તમારા હિસાબે. કોરોના પછી વિદ્યાર્થીઓમાં ખૂબ જ પ્રમાણ વધી ગયું. કદાચ ઘરમાં પહેલાં એક જ સ્માર્ટફોન હતો. કોરોના પછી કોરોનાના પ્રતાપે બધા વિદ્યાર્થીઓને સેપરેટ ફોન મળી ગયા. આ આપણી સમયની એક જરૂરિયાત હતી એટલે આપણે લીધો, પણ ત્યાર પછીનું ચિત્ર આખું ઊંધું થઈ ગયું કે આજનો બાળક મોટા ભાગનો સમય મોબાઈલમાં વિતાવતો થઈ ગયો. આ એકદમ હકીકત છે. દરેક પેરેન્ટ્સનો એક જ કોમન પ્રશ્ન હોય છે કે બાળક મોબાઈલમાં સમય વધારે વિતાવે છે, એનું સોલ્યુશન આપો. એનું સોલ્યુશન પહેલું તો આપણી પાસે જ છે. આપણે આપણા બાળકની હાજરીમાં બને ત્યાં સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો કરવો. કારણ કે આપણે મોબાઈલ લઈને બેસીએ છીએ અને બચ્ચું આપણને જોઈ છે કે મારા ડેડી કે મારી મમ્મી ફોન લઈને બેઠા છે એટલે એ પણ લઈને બેસે છે. અને આજનું બાળક બહુ સ્માર્ટ છે. આપણે એને કહે ને કે દીકરા મૂકી દે તો એ સામે વળતો જવાબ આપણને આપીને કહે છે કે તમે મૂકો છો. એટલે વેરી ફર્સ્ટ તો આપણે બાળકની સામે મોબાઈલને વાપરવાનો બને ત્યાં સુધી અવોઇડ કરવો. બીજી વસ્તુ કે મોબાઈલનું જે એડિક્શન છે એને ઓછું કરવા માટે આ એક તો ઇન્સ્ટા, ફેસબુક, આ જે માધ્યમો છે એની અંદર એ પ્રકારનું સાહિત્ય બધું આવે છે કે બાળક એમાંથી બહાર નીકળતો જ નથી. એટલે આપણે એને પહેલાં તો આ જે બધી એપ્લિકેશન છે એના ફાયદા એના ગેરફાયદા વિશે એને સમજાવવું ખૂબ જરૂરી છે. એક સમયની લિમિટેશન બાંધવી પડે આપણે કે ભાઈ 24 કલાકની અંદર તારે આટલી મિનિટ ફોન લેવાનો છે. આપણે ટોટલી જો એને એનાથી દૂર કરી દઈશું તો પણ એના નેગેટિવ પરિણામો આવશે. એને ફોન વાપરવાના શું ફાયદા છે અને શું ગેરફાયદા છે એ ખાસ આપણે એનાથી એને અવગત કરવો પડશે. આપણે જોઈ રહ્યા છીએ હમણાં ડિજિટલ એરેસ્ટ, ગેમ્સની અંદર પણ ઘણા બાળકો પોતાના ડેબિટ કાર્ડ વાલીને ખબર હોતી નથી અને પછી ઘણી બધી ઘટનાઓ બને છે. એટલે આપણે એક વાલી તરીકે એ કઈ એપ એને નાખી છે, કઈ ગેમ્સ રમે છે, મિત્રો શું છે, કોની સાથે એની વાતો થાય છે, શું વાતો થાય છે, પોઝિટિવ યુઝ થાય છે, નેગેટિવ યુઝ થાય છે, આ કંટ્રોલિંગ આપણે એને સમજાવીને એને વાપરવા આપવો પડશે. કારણ કે ટોટલી આપણે એનાથી જો દૂર કરશું તો એની પણ આડઅસરો એના ઉપર આવશે. કદાચ એની પાસેથી ઘણા વાલીઓ છે ને મોબાઈલ લઈ લે છે એટલે શું કરશે, એના દોસ્તારનો એની બહેનપણીનો ફોન યુઝ કરશે છુપાઈને. અને ઘણીવાર
આવી રીતે કરવાથી બાળક ઓર બગડે છે. એની કરતાં આપણે આપણી પાસે જ એને બેસાડીને એના ફાયદા, એના ગેરફાયદા આ બધું એને સમજાવીશું. ક્યાં એનો ફોનનો ઉપયોગ કરવો, કેટલો કરવો, આ બધું એને પ્રોપર સમજાવીશું તો ચોક્કસ એ આ મોબાઈલના જે એડિક્શન છે એમાંથી ધીમે ધીમે એ દૂર થશે. વાહ, બહુ સરસ મજાનું પ્રેક્ટિકલ સોલ્યુશન તમે આપ્યું કે ભાઈ આપણે પહેલાં તો એને સમજાવવા પડશે અને એ શું કરે છે એની અવેરનેસ આપણી પાસે હોવી જોઈએ, તો જ આપણે એને મોબાઈલ એડિક્શનથી દૂર રાખી શકીએ. હવે શિક્ષણ ફિલ્ડમાં છે ને એક શબ્દ બહુ જ પ્રચલિત થઈ ગયો છે અને બધા જ લોકો એના ઉપર આંધળો ભરોસો કરે એમ કે ભાઈ લક અને નસીબ, કે જે નસીબમાં છે એ થઈ જશે, જે લકમાં લખ્યું હોય છે એ થશે. બરોબર, બધું નસીબ ઉપર જ છે. એના નસીબમાં ભણવાનું લખ્યું હશે તો ભણશે. આવું અમારા કાઠિયાવાડીમાં શબ્દ અવારનવાર વપરાતો હોય, ભાઈ એના નસીબમાં નહીં હોય ભણવાનું તો નહીં ભણે એમ. બરાબર છે. સો લક અને નસીબમાં શિક્ષણનું શું મહત્વ છે? યસ, કેટલું જરૂરી લક? લક અને નસીબ આ બંને ભાઈઓ જે છે બધા મોટે ભાગે એવું જ કહે છે કે ભાઈ લક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. હું એક એક્ઝામ્પલ આપીશ કે એક હાઈરાઇઝ બિલ્ડિંગ હોય અને એની અંદર આ લક છે ને એ 13મા માળે બેઠું છે અને આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠા છે. હવે આપણે લક આપણને એમ કહે છે કે તું ઉપર આવ, આપણે લકને એમ કહીએ છીએ કે તું નીચે આવ. સમસ્યા અહીંયા થાય છે. આપણે એકચ્યુઅલી 12 માળ ચડીને જો જઈશું તો 13મા માળ ઉપર લક આપણી રાહ જોઈને બેઠું છે. એ લક આપણી સાથે જોડાઈ જશે એટલે મહેનત અને લક આ બે જોડાઈ જશે તો આપણે સફળ થઈશું. એટલે ઇન શોર્ટ મહેનત તો કરવી જ પડશે. આપણે સંપૂર્ણ લક ઉપર જો ભરોસો રાખીને બેસશું તો કામ થવાનું નથી. 99% આપણે મહેનત કરવી પડશે અને 1% આપણને લક સાથ આપશે. બસ આ જ એક બેઝિક લક વચ્ચેનો એ છે. બરાબર. બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ મેં એક સરસ મજાની વાત સાંભળી હતી કે ભાઈ લક, નસીબ, કિસ્મત આ બધું કેવું છે, 99 રૂપિયા જેવું છે. 99 રૂપિયા તમારા ખાતામાં પીડ્યા છે. બરાબર છે. પણ એ તમારા ખાતામાં ખાલી પૈસા તમને દેખાય છે, તમે ઉપાડી નહીં શકો. ઉપાડી શકતા નથી. 99 રૂપિયા તમારા ખાતામાં પીડ્યા, તમે એપ્લિકેશનમાં જોઈ શકો કે 99 રૂપિયામાં પીડ્યા છે, પણ એને તમે ઉપાડી નહીં શકો. આ છે તમારું લક, આ છે તમારું કિસ્મત. જ્યાં સુધી તેમાં મહેનતનો 1 રૂપિયો નહીં નાખો ને ત્યાં સુધી તમે 100 રૂપિયા વિડ્રોલ નહીં કરી શકો. ઇટ મીન્સ કે લક, નસીબી તમારા માટે તૈયાર જ બેઠી છે, બટ જ્યાં સુધી આપણે મહેનતનું મિશ્રણ નહીં કર્યું ને ત્યાં સુધી એમાં ટેસ્ટ નહીં આવે અને ત્યાં સુધી એનું પરિણામ નહીં આવે. એટલે બહુ સરસ મજાની વાત કરી તમે કે ભાઈ આપણે રાહ જોઈ રહ્યા છીએ લક મારી પાસે આવે. લક એવું કહે છે કે બેટા તું મહેનત કરીને નહીં આવે ને એટલે હું તારી સાથે છું. બરાબર છે. એટલે ખરેખર મહેનત કરવાથી જ બધી વસ્તુ મળે છે. બાકી આપણે ઘણી બધી વખત આ કહેવત સાંભળી છે કે ભાઈ હાથ કી લકીરો તો બરાબર છે એના નસીબમાં બી હોય છે એમ કે ભાઈ જેની પાસે હાથ નથી હોતો નસીબ એનું બી હોય છે એમ. એટલે ખરેખર મહેનત કરશો તો કોઈ પણ ફિલ્ડ હશે, તમે એ શિક્ષણ ફિલ્ડ હોય કે બિઝનેસની કોઈ બી જગ્યા ઉપર તમે ચોક્કસથી સફળ થઈ શકો. વિદ્યાર્થીઓને અમે ઘણીવાર કહીએ છીએ કે જો તું દીકરા હમણાં મહેનત નહીં કરીશ ને, હમણાં તો તારે બેસીને જ મહેનત કરવાની છે, હમણાં મહેનત નહીં કરીશ તો ભવિષ્યમાં ન ગમતા કામમાં પણ તારે મહેનત કરવી પડશે. અત્યારે તો એસી નીચે, પંખા નીચે બેસીને મહેનત બધી ફેસિલિટી આપે છે, બધી ફેસિલિટી મળવાની છે. બરાબર છે. પછી રસ્તા ઉપર મહેનત કરવી પડશે. રસ્તા ઉપર મહેનત કરવી બહુ અઘરી છે, એની કરતા બેટર છે અને કરવી જ પડશે. ત્યાં મજબૂરી હશે તો બી કરવી અને પડશે. હમણાં જો પ્રોપર મહેનત કરશો પ્રોપર તો કદાચ ભવિષ્યની અંદર સરસ મજાની શાંતિથી તમે જીવન વ્યતીત કરશો. 100% વાત છે. હું ઘણા બાળકોને સચિન તેંડુલકરને હું પણ પોતે મારા આઇકોનિક માનું છું. સચિન તેંડુલકર જ્યારે ક્રિકેટ રમે, આજે ગોડ ઓફ ક્રિકેટનું બિરુદ મળ્યું છે, ત્યારે મોટે ભાગે જે રન કરતા ને એ 2 પ્લેયર વચ્ચેની ગેપમાંથી, મોટે ભાગે જ્યારે બોલર સામે ઊભો હોય ત્યારે એ બોલ નાખે એની પહેલાં આજુબાજુમાં નજર કરી લે છે કે કઈ જગ્યાએ ગેપ છે અને એ ગેપમાં જ એ રન કરતા. હું બાળકોને પણ એમ કહું છું કે તમે પણ ઘણી બધી ગેપ ઓળખો. સવારે 5 વાગ્યાનું એલાર્મ મૂક્યું છે અને 5:30 ઉઠ્યા એટલે અડધો કલાકની ગેપ પડી. ટ્યુશને આવ્યા, 10 વાગે છૂટ્યા, અડધો કલાક નીચે ગપાટા માર્યા, બીજી અડધો કલાકની ગેપ પડી. સેમ શાળામાં શિક્ષક નથી આવ્યા, પ્રોક્સી છે. આવી ઘણી બધી ગેપ તમારી પડે છે. આ ગેપને ઓળખો. આ ગેપની અંદર સચિનની જેમ તમે પણ રન મારો તો તમે પણ સચિનની જેમ ઘણી એવી 100 સેન્ચુરીઝ કરી શકો છો. 100% ડેફિનેટલી. હવે બીજો ક્વેશ્ચન છે એ પૂછવો છો કે ભાઈ બાળકોનો સૌથી વધારે જો પ્રિય શબ્દ હોય તો એ છે વેકેશન.
બરાબર છે. ભાઈ અત્યારથી એ લોકો વેકેશનની રાહ જોઈ રહ્યા હોય, એમ બોર્ડની પરીક્ષા એને 15 દિવસ આપવાની છે એ નહીં વિચારે, એના પછી શું કરશું ને એના પ્લાનિંગ અત્યારથી ચાલતા હોય છે. હમ. સો એક જાગૃત માતા પિતા તરીકે બાળકોમાં વેકેશનમાં કઈ કઈ એક્ટિવિટી કરાવવી જોઈએ અને બાળકોનું વેકેશન કેવું હોવું જોઈએ? તમે તો કેમ કે 28 વર્ષથી આ ફિલ્ડમાં છો અને દિવાળીનું વેકેશન અને ઉનાળુનું આવી રીતે તમે ટોટલ 56 કરતાં વધુ વેકેશન્સ હા, વિતાવેલા છે, તો આ તમારા હિસાબે શું કરવું જોઈએ? બાળકની પરીક્ષા પૂર્ણ થાય ને આજથી 15 વર્ષ પહેલાં ટ્રેન્ડ જુદો હતો કે વેકેશન પડે એટલે બાળક બસ મસ્તીના મૂડમાં આ જ ગામડે ગામડે જતું રહે, જાય, મામાના ઘરે જતું ફરવા રહે. જાય, ક્રિકેટ રમે. હવે ટ્રેન્ડ બદલાઈ ગયો છે. હવે પરીક્ષાનું પેપર પતે અને વાલીનો ફોન આવે કે સર સ્પોકન ઇંગ્લિશ કરાવાય, એને બેઝિક મેથ્સમાં મુકાય, એને વૈદિક ગણિતના કોર્સમાં કરાવાય. આવા એટલા બધા કોર્સ આવી ગયા છે ને મોટે ભાગે મેં શરૂઆતમાં કહ્યું તેમ દેખાદેખીમાં બધા મૂકી દે છે કે આ સ્પોકનમાં જાય છે, ચાલ તું બાજુવાળાનો સ્પોકનમાં છોકરો જાય. રાજુભાઈનો છોકરો જાય છે તો હા, આપણે ચલો જવા મોકલી દો. આપો એને. આ સ્વિમિંગ શીખવા જાય છે, ચલો મોકલી આપો એને. બસ આ રીતે મોકલી આપે છે. પણ જુઓ કે બાળકનો શોખ શામાં છે, એને જે ગમે છે એ જ કરવા દો. અને ઘણા બધા તો એને આખું વરસ એ ભણી ભણીને થાકી ગયો છે, હવે મહિનો પડ્યો છે તો એને એકાદ કોર્સમાં મૂકો. સવારે ક્યાંક જશે, બપોરે ક્યાંક જશે અને સાંજે ક્યાંક જશે, તો બાળક બિચારો ક્યાંય જતો નથી. હા, બસ એ તમારી ઈચ્છાને મહત્વ આપવા માટે જાય છે time pass કરે અને છે. આવે છે. એની કરતાં એનામાં એકચ્યુઅલ જે ટેલેન્ટ છે એ ઓળખો, એને જેમાં રસ છે બસ એ જ એક્ટિવિટી કરાવો. એટલે વેકેશનનો સદુપયોગ કરે અને એને થોડું બહારની દુનિયા પણ બતાવો, એને થોડો ટીપાવા દો. એ ટીપાશે તો એને ખબર પડશે કે દુનિયા કેવી છે. આપણે એને એટલી બધી ફેસિલિટી આપી રહ્યા છે હમણાં કે એ ફેસિલિટીમાં એને છે ને તકલીફ શું એ ખબર જ નથી. અને પછી ભવિષ્યમાં જ્યારે ફિલ્ડમાં તકલીફ આવે એટલે એ એટલો નાસીપાસ થઈ જાય છે. મારે તમારા માધ્યમથી હાલમાં જ એક આત્મહત્યા ખૂબ ગંભીર બાબત ગંભીર છે. બાબત. ક્લાસમાં બાળકને જરાક પણ કંઈ કહો, ઘરે મમ્મી ફોન વાપરવા નથી આપતી એટલે બાળક સુસાઇડ કરી લે છે. પરિણામ હજી તો આવ્યું નથી, એના આગલા દિવસે પુલ ઉપર પોલીસ મૂકવી પડે બંદોબસ્ત છે, ગોઠવવો પડે છે. છતાં પણ બાળકો સુસાઇડ કરી નાખે છે. આ આત્મહત્યા એક ખૂબ ગંભીર સમસ્યા હાલમાં થઈ ગઈ છે. હું કહીશ કે બાળકને એના એજ્યુકેશન તો આપવાની જરૂર છે જ, પણ સાથે સાથે જીવન કેમ જીવવું ને એ શીખવાડવું ખૂબ જરૂરી છે. આપણી ડિગ્રી એ એક માત્ર એક સ્ટેપ છે ક્યાંય પણ આગળ વધવા માટે, પણ એકચ્યુઅલી એને જીવન શું છે એ જો શીખવાડ્યું હશે ને તો ભલે વધારે ટકાની હશે, પણ એને લાઈફ શું છે એ ખબર હશે ને તો એ ચોક્કસ આગળ જશે. રામને પણ આગલા દિવસે તો ગાદી મળવાની હતી અને સવારે એને વનવાસ મળ્યો. આવા તો ઘણા બધા લોકો છે કે જે જીવનમાં ખૂબ નિષ્ફળ ગયા, નિષ્ફળતા જોઈ અને સફળ થયા છે. આપણે જરાક નિષ્ફળ જઈએ છીએ કે જરાક આપણને ખોટું લાગે છે અને આપણે તરત જ આ અંતિમ પગલાં તરફ દોરવાઈએ છીએ. જીવન ટૂંકાવી નાખવાથી કંઈ થવાનું નથી. સુસાઇડ કરવા માટે મારું તો એવું માનવું છે કે ખૂબ હિંમતની જરૂર પડે. એટલી હિંમત જો તમે બીજી જગ્યાએ દાખવો તો આ શું? હિંમતની 10% હિંમત તમે જ્યાં નાસીપાસ થયા છે એમાં જો તમે ટ્રાય કરશો ને તો આઈ એમ શ્યોર તમે એમાં સફળ થશો જ. એટલે નિષ્ફળતા મળે કોઈ ડરવાની જરૂર નથી. આપણે એમ સમજવું નિષ્ફળતા મને કંઈક શીખવાડવા માટે આવી છે. એ નિષ્ફળતાને આપણે જોઈએ ક્યાં ચૂક થઈ, એ આપણે પોતે એમાંથી સોલ્યુશન લાવીએ અને મરવાની જેટલી હિંમત છે એના કરતાં 10% પણ ટ્રાય જો એમાં પાછા કરશું ને તો 100% આપણે સફળ થશું અને થશું જ. સેમ તમે જે વાત કરી ને એ ટાઈપનું જ મારું પર્સનાલિટી ડેવલપમેન્ટનો વર્કશોપ હોય ને એમાં હું બધા પાસે લખાવડો કે તમારા જીવનની 10 ઘટનાઓ યાદ કરો તમે, કે એ ઘટના ન બની હોત ને તો આજે તમે અહીંયા ના હોત. એટલે ઘણી બધી નિષ્ફળતાઓ છે, ઘણી બધી ઘટનાઓ છે ને એ તમારા જીવનમાં કંઈક નવું શીખવાડવા માટે આવતી હોય છે. તો બી પોઝિટિવ. ક્યારેય પણ હાર છે, બરાબર છે, એ તમને એક નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી આપે છે. યસ, આના કરતાં મારે વધારે સારું પરફોર્મન્સ કરવાનું. જે થાય છે એ સારા માટે જ થાય છે. અને ઘણી બધી વખત ભગવાન ચેક બી કરવા માંગતા હોય મારે આને બહુ બધું આપવું છે પણ આ એને લાયક છે કે નહીં. ભગવાન છે કસોટી લઈ ચેક કરવા માંગતા હોય, કસોટી લઈ. એટલે હું ઘણીવાર કહું છું કે તમને ઘણીવાર બહુ ટેન્શન આવે, બહુ ડિપ્રેશનમાં ચાલ્યા જાઓ, એક કાગળ લો, તમારી મુશ્કેલી તકલીફો લખો. એકવારમાં નથી દિલ ભરાતું તો 2 વાર લખો, 5 વાર લખો, જેવી રીતે સ્પેલિંગ 5 વાર લખો છો તેમ લખો. એ કાગળને ડૂચો વારો ને ફેંકી દો, સળગાવી દો
અને મિત્રો એવા રાખો કે જે તમારી વાતને સાંભળે અને તમને એનું સોલ્યુશન આપે. મિત્રો એવા જ રાખવા કે જે તમારી વાત સાંભળે. એટલે મિત્રો પણ રાખો. આપણે ઘરની 4 દિવાલની અંદર ભરાઈ રહેવાથી સોલ્યુશન મળવાનું નથી. એવા મિત્રો પાસે જાઓ કે જે તમારી વાતને સાંભળે અને તમને સોલ્યુશન આપે, તો ચોક્કસથી આ બધી ઘટનાઓ અટકશે. માતા પિતાએ પણ બાળક જ્યારે ટેન્શનમાં રહી છે ત્યારે એને પૂછતું નથી. તમે ઘરમાં એવું માહોલ ક્રિએટ કરો કે એ તમારી સામે આવે અને તમારી જે સમસ્યાઓ છે, એની પોતાની જે સમસ્યાઓ છે તે મુક્ત મને શેર કરે. અને એને પણ એટલું કોન્ફિડન્સ અપાવો કે તું ગમે એટલી મોટી ભૂલ કરીને આવ્યો છે, હું તને ખીજવાઈશ, પણ પછીથી એ મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો રસ્તો પણ હું તને આપીશ. તો ચોક્કસપણે આ બાળકો જે સુસાઇડ તરફ જઈ રહ્યા છે તે અટકશે. તમે બહુ સરસ મજાની વાત કરી અને મિત્રોની ખાસ વાત કરીને એટલે અત્યારે મને એક સરસ મજાનો ટોપિક યાદ આવે છે કે સંગત છે ને એ જ રંગત છે તમારી. હા હા, તમે કોની આજુબાજુમાં છો ને એનાથી જ તમારી વેલ્યુ, એનાથી જ તમારી પર્સનાલિટી Yes. નક્કી થાય છે. એક સરસ મજાનું ઉદાહરણ આપણે લઈએ આ તબક્કે કે ભાઈ તમે એક સરસ મજાનો 1 કરોડનો પ્લોટ લીધો છે, બરાબર છે? તમારા આખા જીવનની મૂડી તમે એમાં લગાવી દીધી, 1 કરોડનો જોરદાર પ્લોટ લીધો. 6 મહિના પછી બાજુમાં કબ્રિસ્તાન આવે છે, તો હવે તમારા આ પ્લોટની વેલ્યુ કેટલી થશે? વેચશો ત્યારે ઘટી ઘટી જવાની. જવાની. 40 લાખ, 50 લાખ, સીધી અડધી થઈ જવાની, બરાબર છે? હવે તમે તમારી મહેનતથી એક સરસ મજાનો પ્લોટ લીધો છે 1 કરોડનો. બાજુમાં અમિતાભ બચ્ચનનો બંગલો બનાવે છે, અમિતાભ બચ્ચન બંગલો બનાવે છે. હવે એ પ્લોટની કિંમત કેટલી હા, થશે? 10 ગણી વધી જવાની. ઇટ મીન્સ કે તમે કેવા લોકોની બાજુમાં છો એનાથી તમારી વેલ્યુ નક્કી થાય છે. તમારી આજુબાજુમાં કેવા લોકો છે, એવા Exactly. દ્રષ્ટિકોણથી લોકો તમને કેવા જુએ છે. માહોલમાં તમે કેવા રહો છો, માહોલમાં. એટલે આ માહોલ ચૂઝ કરવો એ Yes. પણ એક ખૂબ અગત્યનું કામ અગત્યની છે. વસ્તુ છે. મિત્રો એવા પસંદ કરવા Yes. જે ઢાલ સરીખા હોય. યસ, જેનાથી તમારી વેલ્યુ નક્કી થાય કે ઓહ આનો મિત્ર છે, હા. વાહ ભાઈ વાહ, એવું થવું જોઈએ એમ. નહીં તો ઘણી બધી વખત એમ કે આ આની હારે ક્યાં છે, આ હા. એની જેવો જ હશે. હા હા, એક્ઝેક્ટલી. સંગત જ તમારી વેલ્યુ છે, ઇમ્પ્રેશન છે, એ નક્કી કરે છે. સો બહુ સરસ મજાનો પોડકાસ્ટ રહ્યો. હવે મારે લાસ્ટ એક ક્વેશ્ચન શિક્ષકો માટે પૂછવો છે કે તમે 28 વર્ષનો અનુભવ છે ને, મને શબ્દ બહુ ગમે. ખરેખર શિક્ષણ જગતનું વ્યક્તિ અહીંયા આવે ને એટલે મારા માટે એનાથી વિશેષ આનંદ વાત કોઈ ન હોય. તો જેટલા બી લોકો શિક્ષકો છે, એક આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ, એની કોઈ બી 3 ક્વોલિટી તમારે એક્સપ્લેન કરવી હોય તો કઈ કહી શકો? આદર્શ શિક્ષકનો એક તો પહેલો ગુણ એવો હોવો જોઈએ કે એની અંદર ક્ષમા હોવી જ જોઈએ. યસ, વાહ ભાઈ વાહ, જોરદાર. સૌ પ્રથમ બાળક છે એ ભૂલ કરવાનું જ. એટલે જ તો એને બાળક કહેવામાં આવે હા, છે. એટલે આપણે એને ક્ષમા આપવી જ પડવાની. પહેલું આપણે બહુ બધાએ શીખવાની જરૂર છે. બીજું, આજના શિક્ષકોએ આપણો જે નેચર છે એને જે તે ક્લાસમાં જઈએ તો એ પ્રમાણે ચેન્જ કરવો પડશે. આપણે પ્રાઇમરીના ક્લાસમાં જઈએ છીએ તો આપણે એના જેવું બનવું પડશે. માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં જઈએ છીએ તો એના જેવું પડે. અને કોલેજમાં જઈએ છીએ તો આપણે એ બાળકોની માનસિકતા સાથે આપણે પણ મેચ થવું પડશે. મતલબમાં ફ્રીક્વન્સી મેચ કરવી હા, પડે. તમે આપણે 91.2 લગાવો એટલે એમાં જે ગીત વાગતું હોય એ જ તમને હા, સંભળાય. આપણે આપણા સ્વભાવને હવે સમય આવી ગયો છે કે બદલવો પડશે. નહીં તો આ વિદ્યાર્થી એ લેટેસ્ટ વર્ઝન છે એ આપણને ફેંકી દેશે. સમયની સાથે અપડેટ થવું પડશે. આનું નામ પડશે જ. શિક્ષક આજના બસ દિવસમાં short અપડેટ થવું જ પડશે. હવે પહેલાંના જેવું શિક્ષક નહીં ચાલશે. બાળકો ઘણી બધી, મેં કીધું એમ કે ઘણી બધી ટીચરો પાસે એક્સપેક્ટેશન રાખે છે. અને ખરેખર જ્યારે આપણે બાળકોની બધી જ એક્સપેક્ટેશનો પૂર્ણ કરીએ છીએ ને, ત્યારે બાળક આપણને એટલું માન આપે છે કે આપણને ખરેખર એમ થાય કે મેં શિક્ષક તરીકેનો જે જન્મ લીધો ને એ સફળ છે. સો બહુ સરસ મજાની વાત રહી અને બહુ સરસ આનંદદાયક આપણો પોડકાસ્ટ રહ્યો અને બહુ સરસ વાતો અમારા વ્યુઅર્સને આજે જાણવા મળી, શીખવા મળી. સો મુકેશભાઈ, તમે 28 વર્ષ પૂરા કર્યા છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે તમારું જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે બહુ જ જલ્દી 50 વર્ષ પૂરા કરે અને માત્ર સુરતમાં નહીં, માત્ર ભેસ્તાનમાં જ નહીં પણ સુરતમાં બી એની ઘણી બધી બ્રાન્ચો હોય એવી શુભકામનાઓ અમે પાઠવીએ છીએ. થેન્ક યુ વેરી મચ અમારા વ્યુઅર્સ માટે તમે સમય આપ્યો બધા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.